અમદાવાદ ગ્રામ્યના બગોદરા બાવળા હાઈવે પાસે આવેલા કલ્યાણગઢમાં નર્મદા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું। અગાઉ પણ આ કેનાલમાં અનેકવાર ગાબડા થઈ ચૂક્યા છે। ગાબડાને કારણે કેનાલનું પાણી કલ્યાણગઢ અને ભમાસરા ગામના સીમ વિસ્તારમાં ફરી વળ્યું, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા। વધુ પડતા પાણીને કારણે ડાંગર, જુવાર જેવા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા છે। સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરતા ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગાબડું પડતા કેનાલનું પાણી કલ્યાણગઢ ભમાસરા ગામમાં ઘૂસ્યું હતું। આ અંગે વધુ વાત કરીશું। સવતા કાળુભાઈ અમારી સાથે લાઈવ જોડાયા છે। કાળુભાઈ, જે કેનાલમાં ગાબડું પડ્યું છે તેના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, શું કહેવું છે ખેડૂતોનું? જી જણાવી દઉં તો બગોદરા બાવળા હાઈવે પર નર્મદા કેનાલ આવેલી છે। આ માઇનર કેનાલ જે છે કલ્યાણગઢ, મોગલધામ અને ભમાસરા ગામથી પસાર થાય છે। આ કેનાલમાં કોકો પેટ્રોલ પંપની સામેની સાઈડમાં એક ગાબડું પડ્યું છે। ગાબડાના કારણે જે કેનાલનું પાણી છે તે ભમાસરા, કલ્યાણગઢ સહિતના જે સીમ વિસ્તારો છે જે ખેતરોમાં ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે જુવાર, ડાંગર જેવા પાકોમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતાઈ સેવાય છે। અગાઉ પણ આ કેનાલમાં આ જ જગ્યા પર અનેકવાર ગાબડા પડી ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા વારંવાર આ જગ્યાએ રિપેરિંગ કામ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રિપેરિંગમાં કોઈ ખામી હોય જેના કારણે વારંવાર ત્યાં ગાબડા પડે છે, જેથી ખેડૂતોને ખેતરમાં પાણી ફરી વળશે અને નુકસાન થાય છે। જી, તો આ અંગે કોઈ રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે ખરી? જે નર્મદાના અધિકારી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમને જણાવ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે ત્યાં ટીમ મોકલી છે અને રિપેરિંગ કામ હાથ ધરશું અને વારંવાર જે ગાબડા પડે છે તે ન પડવા માટે યોગ્ય કામગીરી કરવામાં આવશે, એવું જણાવ્યું છે। જી, આભાર અમારી સાથે